विघ्नेश्वराय वराय स्वरूप्रियाय लंबोदराय सकलाय जगद्धिताय नारायणाय स्तुजन विभूषिताय गौरी सुताय नाथ नमो नमस्ते। આજના પ્રાર્થના કાર્યક્રમ એટલે કે આષાઢી બીજની પૂર્વ ઉત્સાહે આપણા પ્રાર્થના કાર્યક્રમ ઉપસ્થિત આચાર્ય સાહેબ શ્રી કિરીટભાઈ, રતનભાઈ, સલીમભાઈ, દીપભાઈ, રતનભાઈ, શિક્ષક મિત્રો અને વાલા વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ તો પહેલા સમાજ યાચના એક પ્રાર્થના સમિતિના સદસ્ય તરીકે બધા પાસે સમાજ યાચના કે અમે થોડા આજે નબળા પડ્યા કે રતનભાઈ અમને કહ્યું કે આપણે આષાઢી બીજની ઉજવણી કરવાની છે, પણ 10મા ધોરણમાં વાળે નોકરી મેં તમારા મગજમાંથી ઉતરી ગયું. પ્રાર્થનામાં આવતો તો મને ખબર હોય, પણ એટલે બધા જયશ્રીભાઈને અમે કહી દો, જયશ્રીને આવું કરી નાખ્યો, રતનભાઈ મેં કીધું, પણ એકબીજાને અમે આશ્રિત રહી અને આજનો કાર્યક્રમ કદાચ થોડોક બીજી તૈયારી નથી કરી શક્યા. હું તમને ખાતરી આપું છું કે કચ્છી 9 વર્ષ છે તો એમાં હું જરાય આંચ આવવા નહીં દઉં. પૂરો કચ્છી સાહિત્ય વિશે તમારી સમક્ષ વાત કરીશ. આષાઢી બીજ વિશે વાત કરીએ સજણ શિરો ઘૂંટીબો કે સજણ શિરો ઘૂંટીબો એટલે આવે આષાઢી બીજ કર્યું પ્રભુ કે વિનંતી કે ભરે વસ્ત્રો દી અસા કે દેવકીના મમુ અસા ગતો જી કચ્છે ભરે વસ્ત્રો ભરે વરસાદ હશે તો ભરે કચ્છી વાળો વરસાદ હશે તો કોઠે ગાજીપુર के एनोडे खींचे में पैसा है नया नया उत्सव करो उत्सव भी बचाए એટલે ઠીક કચ્છી ભાષા 9 વારે પાડું કચ્છી સાહિત્ય में કેટલી રચના હોય કે કેટલો સાહિત્ય કે જે કે ઉજાગર કેલા કેટલા એવા વ્યક્તિ લોકો કવિ સાહિત્યકાર કલાકાર જો કચ્છી સંસ્કૃતિ કે હજી પણ સાચવેલા પૂરો સહયોગ થઈ ગયા. તો કચ્છી સાહિત્ય વિશે વાત કરીએ પ્રસન્નભાઈ તો દુલેરાય કારાણી એટલે કારણી બાપા પાણસો એ કોણ લખેતા કચ્છી સાહિત્યની જે રચના હોય ખરેખર અદ્ભુત રચના હોય. કોણ છે કે ડી છતે કમાણી મંગરે કે માટી ઘરે કેતા ગાડી ને દીવાની કેતા રખાઈ કાણી રખા ધરાળો જે ગામજા કપડાની વડી વડી કેતા દમકે ને કુડી ઓગામને છેકુડી ખરીદે તે કુડી તે પાસને છે કેતા તે કલેના આડેકા છે ને કાકા કેને કાકા સરી વસોડી કેતા આ કચ્છી સાહિત્ય છે. ઘણી પાંચ રચના હોય એડો પાંચ સાહિત્ય ઘણી સાહિત્ય ક્રિયા चर्चा कर सकूं ये कोण देता કે બુદ્ધિ આસપાસી ભાઈ સુને એટલે સુને કે જતમાને આનો વેદ તો સુનલો ના સોડે કોણના પાંચેતા પેલો ગોળી માર કે આડીઓ કોણલો વનલો જે નાય આવડે છે કે સુને જે પ્રકારની ખબર વાળી કરી તો કરલો એ સીમોને જે સિયા જે સરસ્વતી સુકા ભજે ભજો એટા પાસે તો સુને વાળો કોણલો પ્રણાળી બાપાની રચના હેવો પાંચ સાહિત્ય પણ ઇન પોઠિયા કવિ નાલો લેના ઇન પોઠિયા કવિ કો નાલો લેના તો એ પાયા હે જયંતીભાઈ જોશી સભા જો 24 થી 25 વર્ષથી પાંચો કચ્છી સાહિત્ય में જે વાળી કોલમ લખેતા અને એ પાંચો સાહિત્ય के उजागर केला કેટલી મહેનત કરી હતા. હા તો એની સાહિત્ય જયંતીભાઈ જોશી સભા એનો જીવ નાલો બના તો એના એક પાસે જાગ્યો કે ભાઈ જોશી જો કચ્છી સાહિત્ય બાદ में પ્રથમ માત્ર બની એટલે કચ્છી સાહિત્યના બને ખૂબ જ મહેનત કર્યા. એના કવિનો નાલો બના ઘણી બેઠાની કવિ કવિ બરોબર કે એ છેડે આવા ભલે જણાય કે તોય થોડા જે ભલે આਉਂગા કે નાનકડો જે કાંડો હોય ને આપણે ખીરાજને કહેવાય કે નાનકડા આપણે એમ કીધું કે એ છેડે આવા ભલે જણાય કે તોય થોડા જે ભલે આਉਂગા કે કોણ શરમ से जड़े छड़े आऊंगा ये बाग में जड़े वे आऊंगा. रवि कथानी टीवी जो रवि भाई कोण लखे टीवी से बहुत सरस टाइम पंक्ति लखे आया जे रात दी बेरी घुमाइए चाल में जे रात दी बेरी घुमाइए चाल में जे बायडी की जे बनते व्यारी चाल में जे रात दी बेरी घुमाइए चाल में बायडी की जे बनते व्यारी चाल में कोड़ी के समुद्र के कच्छ में परिवार पण जे बायरा मुंबई बताइए चाल में ही रवि भाई लखे एला रवि भाई भाई गढ़वी कुछ बहुत सुंदर भाई रचना लिखे था. कौन लिखे था कि रुगा मैंने कथन की चाहिए तो सदा कि रुगा मैंने कथन की चाहिए तो सदा आँखियों मैंने दिल की चाहिए तो सदा कि रुगा मैंने कथन की चाहिए तो सदा आँखियों मैंने दिल की चाहिए तो सदा अने चोणू घणी मिले है कि चोणू घणी मिले है પણ જબ
चपड़ता कोने चोणो मणे मळे पण चपड़ता कोने के मिलणो वे तो मिल कि चई न तो सगा रुंगा मिले तो खिल कि चई न तो सगा अखियो मिले तो दिल कि चई न तो सगा कि आओ सजो भेजा कि आओ सजो भेजा जिसे हुई मुके खबर कि आओ सजो भेजा जिसे हुई मुके खबर कि मी वठो को विल कि चई न तो सगा कि रुंगा मिले तो खिल कि चई न तो सगा अखियो मिले तो दिल कि चई न तो सगा पाया बबू है घड़ी खुश बहुत सुंदर मजा रचनाओ एड़ो तो साहित्य की कित किताय व्यक्ति जो को खूब मजा करते हैं અને એક કવિતા की बात थी साहित्य की बात थी અને સિવાય ભાઈ और जो लोक संगीत है एक प्रकार संगीत है कि इसमें देश विदेश का मालूम है इस वजह आते था मात्र तो पावा એટલે ફૂક ભેગા બહુ પાવા વજાઈ જાય એટલે આવું પછી સાહિત્ય અકાદમી જે કાર્યક્રમ में तो બહુ મજા આવે મને કે એનો સુણું મને મજા આવે કોને ઓળખે સાહિત્ય है કે પ્રજા ગમે તો મારું और कसर भाई रतन भाई गाल क्या कि कचरो खेल फिल्म में महासागर जो मच जो ठेको પછી સો તો પાંચો મચ આવા કચરાની જ્યારે વાત કરીએ એની કચરી વિશે પણ ગમે તે પણ એનો ઠેકો વ્યક્તિ પાંજો હે કે ઈ ઉપરોત પાંજો કચ્છ થઈ ગયો એની પાંજી સંસ્કૃતિ है અને એટલે ઠેકો જોક્સ ટાઈપ નો બહુ સુંદર મજાની રચના है કે એનો છોકરો પેજે કુપા છે એટલે કે આધારે ન્યા જો આલ્બમ મેળે છે કે છોકરો પેજે આધારે ન્યા जो આલ્બમ મેળે છે ને આલ્બમ जो गा के जो આલ્બમ ને गा के जो पोपा એટલે જો અદા પોછે છે તો કોનો થયો તો કોડે છોકરો જે અદા હેકડી ગાલ પોછા જે અદા હેકડી ગાલ પોછા સચી સચી ચેડી જા કે કેવના મજા દે તો મન में જે पेन जे की पड़े रखी पाल की घड़ी चढ़े करो देर भपला रखे पांच कसम में है कोडे के पहले आलू जो गा करी तो कोडे अदा હેકડી ગાल पोछा सची सची चेडी जा कि केवना मजा दे तो मन में जे पेन जे की पड़े रखी पाल की घड़ी चढ़ाया केरो देर भपला रखे पांच पकड़ में तो पोपा अदा पोछे पुत्र कोड़ो थयो अदा कोला में कोठी आली जन्म में है छोटो नाय आजी जन्म में कोला नाय कोठिया तो छोटो नाय ई पांच साहित्य है हे रचनाओं पांच बहु आनंद है ले बहु आनंद એટલે મજા આવે કે અસાની બડી પાછા ખેડો પ્રસંગ है પછી સાહિત્ય જે જે ભણ્યું છે એટલે પબુભાઈ ગઢવી પુષ્પ કોઠિયા નાળો ઘણા તો પુરુષોત્તમ સોની દાસ ઈ બોલ લખે હતા કે ધડા દોબે જે ધડા દોબે થી ચના આંચકા છે તા જે ધડા દોબે થી ના આંચકા છે તા એકડા બાવળ ને જ્યાં નેતા બોરા વધેતા ગણેશ જો ગાડી ગુલાબી કરીએ અહીં વચને में સુરા पर गाड़ी में गाड़ी देता परवा मकर जे ये धान लेता 5 मिनट सुपारी जे मुछ में खिलेता खिली गई काली बकू जी मिलेता के चुके गाड़ी पुत्र वासिया बनेता ने पेना प्रजा जी जे तो उबे मतेला मथेता ने काल हमरे करदास पांचे पाके लड़ेता है एवी रचना आज कित कितो साहित्य कितने कवि के याद करिया के जो को साहित्य ला करने बहुत प्रधान के एरा पाजा गुजरात खास करने हमेशा मुझे काव्य संग्रह में जो काम किया era જાન્યુઆર કે ભાઈ જોશી કચ્છી સાહિત્યના બહુ જ પ્રભાવ રાખેતા અને મુલાકાત હાલમાં શ્યામ સમિતિ નામ જો કાવ્ય સંગ્રહ પ્રકાશિત થયો એને પ્રસ્તાવના લખી અને મુકે પણ ધન્યવાદ ઉજાગર કર્યા એની જો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યા તો ખેડે સંપર્ક થયો અને બીજો આ કે મણી કે ખાસ છે કે કાલ એટલે બહુ પ્રકાશિત થઈ હતી વાણી जो अतर बाद दे इनमें पण कच्છી साहित्य में मुख्य स्थान मिले हुए जो प्रमुख राजीव हुए आ मेरे आशीर्वाद है अरे ये धन्यवाद आभार थैंक यू खूब आभार चलिए मुझे पंक्ति दे मैं आगे बोलो याद है मगर बहुत है એટલે રચના માં જોઈએ કે નામ લો ઉપનામ લો કે શ્યામ કરી બધી જવાનું નથી નામ જે જુદા હોય તો પછી ભગવાન શું છે ધન્યવાદ આભાર થેન્ક યુ